નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। અમદાવાદના રામોલ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। રામોલ ગામમાં આવેલા તળાવ પાસે શ્રમિક પરિવાર છાપરામાં સૂઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રે અચાનક જ પૂર ઝડપે આવતી એક 4 વ્હીલર ગાડી બેફામ રીતે છાપરામાં ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં શ્રમિકનો પરિવાર અંદર જ ફસાઈ ગયો હતો, જે બાદ આસપાસના લોકોએ ભેગા થઈને ગાડી ઊંચી કરીને 4 લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં મુકેશભાઈ, તેમના પત્ની અને 2 બાળકો સહિત કુલ 4 વ્યક્તિઓને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। રોડ પર પૂરપાટ ઝડપે પસાર થતી ગાડી છાપરામાં ઘૂસી ગઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ અકસ્માતમાં મુકેશભાઈને જમણા પગે ઈજા થઈ હતી, જ્યારે તેમના પત્નીને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતની જાણ થતાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી કાર કબજે કરીને કાર ચાલકની ધરપકડ કરી હતી। આ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એવાય પટેલે જણાવ્યું હતું કે અકસ્માતમાં 2 લોકોને ફ્રેક્ચર, એકને માથામાં ઈજા અને એકને સામાન્ય ઈજા પહોંચી હતી। હાલ 3 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે, જ્યારે એકની હાલત સુધારા પર છે। કાર ચાલક સામે એમવી એક્ટ ઉપરાંત કલમ 110 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે। આપ જોતા રહો દિવ્ય ભાવના ન્યૂઝ।